જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. આજે બહાર જવાની ઈચ્છા હા. જયદીપભાઈ ને બધા શું કરી પછી વિચારીએ કે જઈએ કે નહીં જોઈએ. હાલ તો આપણે પાર્લરે બેઠા છીએ, અજયભાઈના પાર્લરે પ્રોગ્રામ બનાવીએ તો જવાનો ઈરાદો થાય તો જઈએ અને આગળનો કન્ટિન્યુ ચાલુ રાખીએ. તો આપણે મોડવી લાવી દીધી આપણા ચોકની અંદર ને જબરસી બધું સેટઅપ કરી દીવાબત્તીનું બધું કરશે. હવે અગરબત્તી બધી કરી દે ને જબરસી માથું કાકો કરશે. આવીને સ્ટેન્ડ બનાવડાવી દીધું જબરસી આપણા કંપનીની અંદર આવ્યું લાવ્યા હતા. સ્ટેન્ડ બનાવ્યું. શાનું બનાવ્યું જબરસી? હા જબા સ્ટેન્ડ શાનું બનાવ્યું? આરતી મેળવા માટે. એટલે કોઈ નેચરનું કાપડ બાપડો બળો ના કે ગરમ થાય ને એના માટે. કેવા જય માતાજી. 500 રૂપિયા ગિફ્ટ કરી દો ને. તને શરમ જેવું છે કઈ? હમણાં 3000 આલે ને પાવ 500 રૂપિયા. તો આપણે મહેસાણા જવાનું ફાઇનલ થઈ ગયું. બધા મિત્રો આવી ગયા. આપણે આજ બાઇક લઈ લીધું અને આ સાઈડ આપણે કુલદીપસિંહ આવી જાય. આજ ટાઈમ મળ્યો છે એ આવી જાય. અને આ સાઈડ જયરાજ આવ્યો. આ સાઈડ આપણે હરપાલ અને આપણા સાઈડ હજી તો હોય છે ફાઇનલ. તો હવે આપણે નીકળીએ. ચંદનસિંહનો ઘોડો ના જો ઘોડો લીધો તો નીકળીએ. તો આપણે મહેસાણા પહોંચી ગયા છીએ અને કઈ જગ્યાએ નવરાત્રી જોવાનું નક્કી કર્યું. જયદીપભાઈ કોઈ કહેતા આવું કહેતા હતું હા પહેલા ચા પીવાની પછી આગળ વધવાનું. અને તમે આપણે પાસ નહીં એટલે કઈ જગ્યાએ આપણે તો આવવાનું કોઈ નક્કી નહીં હોતું. એના કારણે નહીં કર્યું. અમારા બંગાવ ફૂલ મોજમાં થઈ આથી એવું મોઢેરા ચોકડી ચા પીવા પડ્યા. બધા ચાના શોખીન વધારે આપણા ગેંગમાં બહાર ચા પીને પછી આગળ નીકળીએ. નહીં જયદીપ છે રજવાડીના ખાસ શોખીન. તો આપણા હારા અજયભાઈના ખાસ મિત્ર છે અને અજયભાઈ પરમ દાદો અજયભાઈના. જયદીપભાઈ તમારે કોઈ કેવું અજયભાઈ છે? હારા કે અમારા પરમ દાદો દાદો પરમ દાદો ની કહીએ. બાઇક પાર્કિંગ કરી દીધું. પાર્કિંગમાં આવા જઈએ અંદર. બહુ ખાલી આ એનો વ્યૂ ખરેખર મેહાણામાં ગરમ માહોલ ગરમ છે ખરેખર જોરદાર. અને અમારા બધા ભાઈઓ ફૂલ મોજમાં આવી ગયા અને કંઈક રાઉન્ડ મારવો જોઈએ. ટ્રાય મારીએ રાઉન્ડ મારીએ ચાલુ છે એટલે કોઈ તાર જબા ચલાવી મોટા ગાડા એમના માટે બરાબર. તો આપણા ગ્રાઉન્ડની અંદર ગરબા ચાલુ થઈ ગયા છે અને હાલ સ્ટાર્ટ કર્યો જો. સાહેબો રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ
અજય ને બધા ગરબા ગઈ ગઈ થાચાઈ તે ચા પી આવો હવે ઘરે જાવ પાછા રિટર્ન થયા ને ઘરે જ જવું ને હવે. પોચ રાઉન્ડ મારા અને ગ્રાઉન્ડ બહુ મોટું હતું નહીં બહુ અપો બહુ હરખમાં આવી ગયો હતો આપણો. કુલદીપ નો કોઈ કેવું થઈ ગયું ચા પીએ નાચી લીધું બહુ બધો ચા પીને હવે મૂડ ફ્રેશ થઈ જાય આવું ચા પી હા પણ પટી ગયું છે. ને તારોલી બીજી મંગાવી. તો આપણે બધા ઘરે નીકળ્યા ને અહીંયા આપણે પંકજભાઈ અને સુકા ઉપેન્દ્રસિંહ મળ્યા નો આપણો પંકજભાઈ અને ત્રણ ભાઈઓ અને આપણો મિત્રો ને કહેવું કે આપણે તમારે કુલદીપસિંહ ગરબા રમવાની મજા આવી ને જયદીપસિંહ તમને કાલે ફેર જવું અને અમારે અજયભાઈ સૌથી વધારે મજા આવી કે બહુ વધારે મજા આવી અને જયરાજ તને મજા આવી કે નહીં મજા આવી મજા તો આપણો કાલ સવારે વિડીયો આવી જાય છે અને પાહો ઉજાગરો નડશે વધારે ખાસ કેમ કે વાગ્યા હાલ તો 12:30 થયા છે અને હજુ ઘરે જઈ પાછું આપણે એડિટિંગ કરવાનું છે અને પાછું થંબનેલ બનાવવાનું બાકી છે અને ખબર નહીં હજુ કેટલા વાગશે અને હાલ બધા મિત્રો હવે અહીંયા ઉભા રહ્યા આપણે અને ફોટોશૂટ કરી રહ્યા હાલ અને અજયભાઈ હજુ કે ડાન્સ કરવાની મજા આવે હજુ ગરબા ઓછા પડ્યા હા કંપનીમાં ઉજાગરો નરવાનું જ છે અને પાહુ વધારે કંઈક વિડીયો શૂટિંગ કે ફોટો પાડવાની મનાઈ હતી પણ અમે ગમે તેમ કરીને આપણે વિડીયો શૂટિંગ કર્યું થોડા નાના શોટ લીધા અને મજા આવી જાય એવું છે અને કાલે હવે જોઈએ બધા મિત્રો કઈ કાલે જવાનું કાલે એ જગ્યાએ જઈએ ને કોઈ બીજી જગ્યાએ જઈશું ને તો આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરીશું અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો ને લાઈક કરજો અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી. પંકજભાઈ તમારે કોઈ કહેવું? જય માતા.